તો ગુજરાતમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે। જી હા, જૂના દિવસો ફરી એક વખત યાદ આવશે અને કેરોસીનનું વિતરણ કેમ કરવાના છે એનું કારણ સૌ કોઈ જાણે છે। જે રીતે કેરોસીનનો ઉપયોગ જે છે તે વધારવા માટેનો પ્રયાસ અત્યારના તે માટે થઈ રહ્યો છે। ગુજરાતમાં ગામોમાં થશે કેરોસીનનું વિતરણ। લાંબા સમય બાદ ગુજરાતમાં કેરોસીનનું વિતરણ થશે, જેનું મુખ્ય કારણ છે અત્યારના પરિસ્થિતિ યુદ્ધને લઈને। ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। ગુજરાતને 14,52,000 લીટર કેરોસીન મળ્યું છે, જેનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે। સરકાર પરિવાર દીઠ આપશે 5 લીટર કેરોસીન। હવે 5 લીટર કેરોસીન જે છે તે સંસ્થા દીઠ 25 લીટરની મર્યાદામાં પણ આપવામાં આવશે। સંસ્થા છે તો તેને 25 લીટર, વ્યક્તિગત છે તો તેને 5 લીટર। જિલ્લા દીઠ 36,000 લીટર કેરોસીન આપવામાં આવશે, એટલે કે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર આ વિતરણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું કેરોસીનનું જે વિતરણ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવશે। ફરી એક વખત કેમ કહી રહ્યો છું તે પણ જણાવું। એલપીજી સિવાય વધારાના ઈંધણ તરીકે કેરોસીન આપવામાં આવશે। અત્યાર સુધી એલપીજી આવી જવાને કારણે કેરોસીનનો ઉપયોગ ખૂબ ઘટી ગયો હતો। યાદ આવી જશે કેરોસીનના કેરબા। આવું કેમ કે અંદાજે 1960થી ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોને અપાતું હતું કેરોસીન। ત્યારબાદ જે શરૂઆત થઈ, રેશન કાર્ડ દીઠ નક્કી કરેલી મર્યાદામાં વિતરણ કરાતું હતું કેરોસીન। જે નક્કી હતી કે આ મર્યાદા છે તે રીતે મળશે। સરકારી સબસિડી આપીને રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે આપતી હતી કેરોસીન, કે જે રેશન કાર્ડ ધારકો છે તેઓને મળશે। પરંતુ 2011-12માં શું થયું કે એલપીજી પીએનજીનો ઉપયોગ વધવા લાગ્યો હતો। 2011-12 આસપાસ કેરોસીન કોટા સબસિડીમાં મોટો કાપ મૂકી દેવામાં આવ્યો। પ્રદૂષણ પણ એક કારણ હતું સ્વાભાવિક રીતે, પરંતુ એલપીજી પીએનજી કનેક્શન હોય અને કેરોસીન આપવું એ નક્કી થયું કે ભાઈ હવે જરૂર નથી લાગતી, કારણ કે એલપીજી મળી રહ્યું છે, પીએનજી મળી રહ્યું છે, જેમને કનેક્શન છે તેઓને કેરોસીન આપવાનું નથી, તેવું નક્કી કરવામાં આવ્યું। પરંતુ આ વચ્ચે એપીએલ અને બીપીએલ કાર્ડધારકમાં વિભાજિત કરી તબક્કાવાર જથ્થો ઘટાડી દેવામાં આવ્યો। એપીએલમાં છે તો નહીં મળે, બીપીએલમાં છે તો મળશે। સબસિડી ઘટી જતા બજાર ભાવ થઈ ગયો। પહેલા શું હતું કે રેશન કાર્ડ ધારકોને સબસિડી મળતી હતી, કેરોસીન જે બજાર ભાવ છે તેની કરતાં સસ્તું મળતું હતું, એલપીજીની પણ થોડી ઘણી અછત હતી, પીએનજીની અછત હતી, પરંતુ સબસિડી સરકારે ઘટાડી દીધી। બજારના ભાવ ટુ ભાવ આવી ગયો। લોકોને થયું કે હવે કેરોસીન માટે ક્યાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર છે। 2022માં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે લોકોએ કેરોસીનનો ઉપયોગ નહિવત કરી દીધો, એટલે 2022માં ગુજરાતમાં સંપૂર્ણ કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું, જે કેરોસીન વાપરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો। પરંતુ આપણે થશે કે કેરોસીન, કારણ કે કેટલીક એવી જનરેશન છે કે જેને કેરોસીનનો ઉપયોગ ક્યારેય જોયો જ નથી, તો કેરોસીન કેવા ઉપયોગમાં આવતું હતું ગ્રામ્ય વિસ્તારમાં તે આપ જુઓ। પ્રાઇમસ સ્ટવથી રસોઈ બનાવવામાં આવતી હતી। આ પ્રાઇમસ છે જેની અંદર રસોઈ બનાવવા માટેનો ઉપયોગ થતો હતો। કેટલીક એવી જનરેશન હશે, કેટલાક એવા લોકો હશે કે જેને આ પ્રાઇમસ જોયું પણ નથી। ત્યારબાદ એવું થતું હતું કે આપણે જોયું હશે કે કેટલીક જાહેરાતો થતી કે જ્યાં આગળ અથવા જૂના મૂવીઝ હતા, પિક્ચર હતા, તેમાં દેખાડવામાં આવતું હતું કે મહિલાઓ ફૂંક મારી અને ચૂલો પ્રજ્વલિત કરતી હોય, એટલે કે લાકડા છાણાને ફૂંક માર્યા વિના સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો। કેરોસીન છે તેને થોડું છાંટી દેવામાં આવતું, એટલે શું થતું કે જે ચૂલો ફૂંકવામાં તકલીફ પડતી હતી તે ન પડે। ત્યારબાદ 24 કલાક વીજળીનું હવે સમય આવ્યો છે। 24 કલાક વીજળી આપણે અત્યારના જોઈ રહ્યા છે, પરંતુ પહેલાના સમયમાં 24 કલાક વીજળી નહોતી તો ફાનસ છે, પેટ્રોમેક્સ છે, દીવાથી અજવાળું મેળવવા માટે 24 કલાક વીજળી નહોતી ત્યારે આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। ગામમાં લોકો ભેગા થાય, ઘરની બહાર લોકો ભેગા થાય તો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે પરિસ્થિતિ એ છે કે કેરોસીન જ્યારે 5-5 લીટર આપવામાં આવી રહ્યું છે, વીજળીનો કાપ હોય છે, તો ઘણા લોકો શું કરતા હોય છે કે પાણી ખેંચવાના ચલાવવા માટેના જે આ મશીન આપ જોઈ રહ્યા છો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરે છે। તેમાં પણ થોડું કેરોસીન નાખી, ઘાસલેટ નાખીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। જો કે અત્યારના આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં એક વ્યક્તિ જે આપ અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે બાઇકની ટાંકીમાં કેરોસીન નાખી રહ્યો છે। જો કે લીગલ નથી, તે સત્તાવાર રીતે ઉપયોગ ના કરી શકાય। તેમાં પેટ્રોલ મિક્સ કરીને ઘણા લોકો પહેલા ઉપયોગ કરતા હતા કે વિવિધ વાહનોમાં પેટ્રોલ સાથે ભેળસેળ કરીને જુગાડ કરવામાં આવતો હતો કે પેટ્રોલ થોડું નાખે, થોડું ઘાસલેટ નાખે, એવરેજમાં થોડો ઘણો ફરક પડે, સસ્તું પડતું હતું, પરંતુ એ કલ્ચર જે છે બંધ થઈ ગયું હતું। લોકો એ ખોટી રીતે કરતા હતા। હવે અહીંયા બીજી એક વસ્તુ એ પણ છે કે અહીંયા એક ભાઈને આપ જોશો તો સાયકલની જે રિંગ છે તેને ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ રિંગ ચમકાવવા માટે પણ ઘાસલેટનો ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગ થતો। કાટ લાગેલી વસ્તુને કેરોસીન નાખીને ચમકાવતા હતા। હવે આ 5 લીટરનું જે કેરોસીન પરિવાર દીઠ આપવામાં આવી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે જે લોકો અત્યાર સુધી આ જે લાઇનમાં આ રીતે બહુ પહેલાના જૂના જમાનાના સમયના મૂવીઝમાં જોયું હશે, અથવા તો જે થોડા એવા સમયના લોકો છે એ લોકોની ખ્યાલ હશે કે આ રીતે લાઈન લગાવવી પડતી હતી। બાળકો હોય, મહિલાઓ હોય, પુરુષો જે પણ હોય, બધા કામ ધંધે છોડી, શાળાએ છોડી અને લાઇનમાં ઊભા રહેવું પડતું હતું। એટલા મોટા એક ટબ આખા જે આપણે કહીએ કે બેરલ્સ આવેલા હોય તેમાંથી 5-5 લીટર,
છાંટીને 10-10 લીટર આપતા હતા, એ વસ્તુ અલગ અલગ હતી. પરંતુ હવે ગુજરાતના ગામોમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે. મુખ્ય કારણ જે માનવામાં આવી રહ્યું છે એ થોડો પીએનજી અને એલપીજીનો જથ્થો પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો ટાઈમ પીરિયડ કરી દેવામાં આવ્યો છે, શહેરી વિસ્તારમાં આટલું બુક કરાય અને 25 દિવસમાં મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એવું કલ્ચર છે કે જ્યાં આગળ થોડા ઘણા અંશે ચૂલાનો ઉપયોગ થતો હોય અથવા પ્રાઇમસ તેઓ પાસે હોય તો એક સાથે તમામ લોકોને હાલાકી ન પડે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતા જહાજોને લઈને પરિસ્થિતિ થોડી ખરાબ થઈ રહી છે, જેને કારણે 2022 બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે અને એલપીજી ઉપરાંત વધારાની છે. એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત વધારાની ફાળવણી છે. અને અમને કેન્દ્ર સરકારે 1452 કિલોલીટરની ફાળવણી કરી છે, જે અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદામાં ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે અને એની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છીએ. આપણું રાજ્ય કેરોસીન મુક્ત છે, એટલે વર્ષ 2022માં કેરોસીન મુક્ત બનેલું, એટલે આપણે થોડી કેરોસીનની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાય એ આપણે કરી રહ્યા છીએ. લગભગ ટૂંક સમયમાં એનું વિતરણ પણ જરૂરિયાત મુજબનું શરૂ થશે. અગેન એ એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત છે. જે ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી મળવાના છે એ તો મળવાના જ છે. આ ઉપરાંત કેરોસીનની વ્યવસ્થા થયેલી છે. જેમ સિટી એરિયામાં પીએનજીની વ્યવસ્થા થઈ છે, એવી ગ્રામ્ય વિસ્તારમાં વધારાની કેરોસીન માટેની વ્યવસ્થા થઈ છે. ભારત દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે આપણી પાસે પાઇપ્ડ નેચરલ ગેસનું બહુ મોટું નેટવર્ક છે. 30% જેટલું આપણું રાજ્ય એમાં કવર થાય છે. અને પાઇપ નેચરલ ગેસમાં ઘરેલું કે કમર્શિયલ વપરાશ ઉપર કોઈ પણ બાદ મૂકવામાં આવેલો નથી. અને આ રાજ્ય સરકારે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ બહુ જ અગત્યનો નિર્ણય લીધો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ બીજા બધા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ વગેરે કમર્શિયલ લાયસન્સ ધરાવતા એકમો છે, એમને એક મર્યાદામાં જ એ રિફિલિંગ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે એવો બહુ મોટો અગત્યનો નિર્ણય કર્યો છે કે બધા આખા રાજ્યના જે કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ છે એ લોકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકશે. તો અને આ ઉપરાંત પીએનજીનું કનેક્શન એમના જે પણ નેટવર્ક છે એમાં ઘરેલું અને કમર્શિયલ એ બંને માટે કનેક્શન ઉપલબ્ધ છે. અને અત્યારે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એને તાત્કાલિક મેળવી શકાય છે. કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે, ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ. અને અમે જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એમની સાથે સંકલન કરીને જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા. હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે અને જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આપણે જે નોર્મલી એક વીકમાં એલપીજીનો જે સપ્લાય થતો હતો, આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યાર પહેલાં, એનાથી લગભગ 20% જેટલો વધારે સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ. અને આપણી પાસે પીએનજીનું આટલું સારું નેટવર્ક ઉપલબ્ધ છે, એટલે આપણે બહુ બીજો અગત્યનો નિર્ણય એ કર્યો છે કે આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એને ખુલ્લું મૂક્યું છે, જેમાં આપણે અગત્યના સેક્ટરને કવર કર્યા છે, જેમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ સેક્ટર્સને કવર કરેલા છે. આપણે ઓલરેડી હોસ્પિટલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સને, ભલે ખાનગી હોય કે સરકારી, આપણે એમને 100% એમને કોઈ પણ પ્રશ્ન ન થાય એ રીતે જથ્થો ઉપલબ્ધ કરાવેલો છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, ઓર્ફનેજ જેવી સામાજિક સંસ્થાઓને પણ આ જથ્થો પૂરતો મળી શકે.
રાજ્ય સરકારની કોઈ પણ યોજના જેમાં ભોજન આપવામાં આવે છે, પછી એ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગની હોય કે MDM હોય કે ICDS હોય, આ બધા માટે પણ પૂરતો જથ્થો આપણે ઉપલબ્ધ કરાવેલો છે. જેની પાસે PNG અને LPG જો એમ બંને કનેક્શન હોય તો એમણે તાત્કાલિક LPG કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કમર્શિયલ. અને અમારી બધાને અપીલ છે કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે. આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છે. આ ડેટાબેઝ અમે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ એમ બંને લેવલ પર મેચ કરી